રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તુલા રાશિ ફેબ્રુઆરી 2026 ભાગ્યોદય અને સુખ સમૃદ્ધિનો સંગમ. જય શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વર્ષ 2026નો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી માસ તુલા રાશિના જાતકો માટે કેવો રહેશે? શું આ મહિને તમારા અધૂરા સપના પૂરા થશે? તમારી આર્થિક સ્થિતિ, સ્વાસ્થ્ય તેમજ પ્રેમ સંબંધોમાં કેવા ફેરફારો આવશે? તો ચાલો આજે આપણે આ વિડીયોમાં તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત ના જાતકો માટે ફેબ્રુઆરી 2026નું સંપૂર્ણ અને સચોટ લંબાઈપૂર્વક માસિક રાશિફળ જાણીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. સામાન્ય જીવન તેમજ વ્યક્તિત્વ, જનરલ લાઈફ. તુલા રાશિના જાતકો માટે આ મહિનો સંતુલન રાખવાની કળા શીખવશે. તમારા ગ્રહો સૂચવે છે કે તમે આ મહિને ખૂબ જ ગંભીર અને સમજદાર રહેશો. જો તમે કોઈ લાંબા સમયના આયોજન વિશે વિચારી રહ્યા છો તો આ મહિનો તેની શરૂઆત માટે ઉત્તમ રહેલો છે. સમાજમાં તમારો પ્રભાવ વધશે અને લોકો તમારી સલાહ લેતા થશે. જો કે અતિશય આત્મવિશ્વાસમાં આવીને કોઈની પણ સાથે ઉદ્ધત વર્તન ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. તમારી નમ્રતા જ તમારી ખરી શક્તિ બનશે. કારકિર્દી તેમજ નોકરી અને વ્યવસાય, કેરિયર એન્ડ બિઝનેસ. નોકરિયાત વર્ગ માટે આ મહિનો ગોલ્ડન તક સમાન સાબિત થઈ શકે છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હો તો આ મહિનાના મધ્યમાં સારી ઓફર મળી શકે છે. ઓફિસમાં તમારી મહેનતની કદર થશે અને કદાચ તમને કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું નેતૃત્વ પણ સોંપવામાં આવી શકે છે. વ્યવસાય કરતા વેપારી મિત્રો માટે આ મહિનો મિશ્ર ફળદાયી રહેશે. જૂના અટકેલા કામો પૂરા થશે, પરંતુ નવી ભાગીદારીમાં અત્યારે ઉતાવળ કરવી નહીં. ખાસ કરીને શેર બજાર કે લોખંડ કાપડના વેપાર સાથે જોડાયેલા લોકોએ સમજી વિચારીને રોકાણ કરવું હિતાવહક છે. શુભ દિવસો જોઈએ તો 9 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી તેમજ 22 ફેબ્રુઆરી. સાવધાની, લીગલ ડોક્યુમેન્ટ પર સહી કરતા પહેલાં 2 વાર વાંચવું હિતાવહક છે. આર્થિક સ્થિતિ જોઈએ તો ધનલાભ, ફાઇનાન્સ. આર્થિક દ્રષ્ટિએ ફેબ્રુઆરી મહિનો તમારી આવકમાં વૃદ્ધિ લાવશે. જે પૈસા લાંબા સમયથી ફસાયેલા હતા તે પરત મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે. જો કે આ મહિનામાં મોજશોખ અને ઘરની સજાવટ પાછળ ખર્ચ વધી શકે છે. ખાસ ટીપ: મહિનાની શરૂઆતમાં જ બજેટ બનાવી લેવું જેથી આર્થિક ખેંચતાણ ન અનુભવાય. શુક્રનું ભ્રમણ તમને ભૌતિક સુખ સુવિધાઓ જરૂરથી અપાવશે. પ્રેમ તેમજ પારિવારિક જીવન, લવ એન્ડ ફેમિલી. પ્રેમ સંબંધ. જે જાતકો સિંગલ છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનું આગમન થઈ શકે છે. ફેબ્રુઆરી મહિનો બીજો સપ્તાહ એટલે કે વેલેન્ટાઇન વીક તમારા માટે ખૂબ જ યાદગાર રહેશે. દાંપત્ય જીવન. પતિ પત્ની વચ્ચે પ્રેમ વધશે, પરંતુ ક્યારેક જૂની વાતોને કારણે થોડો માનસિક તણાવ આવી શકે છે. જીવનસાથીની વાતને શાંતિથી સાંભળવાની આદત પાડો
તો સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. આરોગ્ય તેમજ સાવચેતી. હેલ્થ ટિપ્સ. સ્વાસ્થ્યની દૃષ્ટિએ થોડુંક સાવધ રહેવું ખાસ જરૂરી છે. કામના બોજને કારણે માનસિક થાક, સ્ટ્રેસ અને અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. આ સિવાય જો તમને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરની તકલીફ હોય તો ખોરાકમાં સંયમ રાખો. ઠંડીના કારણે સાંધા કે કમરના દુખાવામાં વધારો થઈ શકે છે. નિયમિત સવારે વહેલા ઉઠીને પ્રાણાયામ કરવાથી ખૂબ જ ફાયદો થઈ શકે છે. આધ્યાત્મિક ઉપાય અને માર્ગદર્શન તેમજ રેમેડીઝ. તમારી રાશિનો સ્વામી શુક્ર મહારાજ હોવાથી આ મહિનાને વધુ શુભ બનાવવા માટે નીચે મુજબના ઉપાયો ખાસ કરો. મહાલક્ષ્મીની આરાધના. દર શુક્રવારે માતા લક્ષ્મીના મંદિરે જઈને લાલ ફૂલ અર્પણ કરો અને શ્રી સૂક્તનો પાઠ જરૂરથી કરો. મંત્ર જાપ. દરરોજ સવારે ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ, ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ મંત્રની એક માળા 108 વાર અવશ્ય કરો. દાન. સફેદ વસ્તુઓ જેવી કે દૂધ, ચોખા કે સાકરનું ગરીબોને દાન કરવાથી શુક્ર બળવાન બનશે અને આર્થિક મુશ્કેલીઓ દૂર થશે. શુભ વિગતો જોઈએ તો શુભ અંક જોઈએ છે આપના માટે 6. શુભ રંગ છે સફેદ તેમજ આકાશી સ્કાય બ્લુ. શુભ દિવસ શુક્રવાર તેમજ શનિવાર. પ્રિય દર્શક મિત્રો, તો આ હતું તુલા રાશિના જાતકો માટે ફેબ્રુઆરી 2026નું સંપૂર્ણ રાશિફળ. આશા છે કે આ માહિતી તમને તમારા જીવનના આયોજનમાં મદદરૂપ થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રોને પરિવાર સાથે શેર પણ કરજો અને આવી જ ધાર્મિક તેમજ જ્યોતિષ વિદ્યાની માહિતી માટે ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં. રાધે રાધે.